સુરતના વરાછા ખાતે રહેતી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરતા પિયર પક્ષ દ્વારા સાસરિયાના ત્રાસથી કંટાળી આપઘાત કર્યા હોવાનો આક્ષેપ સાથે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માંગ કરાતા પોલીસ દોડી ગઈ હતી અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો। સુરતમાં આપઘાતના વધી રહેલા કિસ્સાઓ વચ્ચે વરાછામાં 44 વર્ષીય પરિણીતાએ આપઘાત કર્યો હતો। વરાછા એફિલ ટાવરમાં રહેતા સીમાબેન વાઘાણીએ ઝેરી દવા પી આપઘાત કરાતા હોસ્પિટલ ખસેડાયા હતા, જે પિયર પક્ષ દ્વારા સાસરિયાઓમાં ત્રાસથી કંટાળી સીમાબેને આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો। મૃતક સીમાબેનનો પતિ સુનિલ વાઘાણી ડાયમંડની ઓફિસમાં નોકરી કરતો હોવાનું અને સંતાનમાં 2 પુત્ર છે, જેઓ વિદેશમાં અભ્યાસ કરે છે। હાલ તો સીમાબેનના ભાઈ સાસરિયાઓમાં સામે ત્રાસ આપતાના બહાને આવતો હોવાનો આક્ષેપો કરવાની સાથે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેને લઈ પોલીસે હોસ્પિટલ દોડી ગઈ હતી અને તટસ્થ તપાસની બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો હતો। જી, તમારું નામ? પરેશભાઈ। પરેશભાઈ, શું ઘટનામાં એવું બેને કંઈક ઝેરી દવા પીધી એવો ઉપરથી મેસેજ હતો એના સસુરાલમાંથી। કયા કારણસર દવા પીધી? માનસિક ટોર્ચર હોય એવું અમારું અનુમાન છે। શું નામ છે બેનનું? સીમાબેન સુનિલભાઈ વાઘાણી। સીમાબેન ને સંતાનમાં 2 બાળક છે। ઓકે, શું કારણ? કઈ પહેલા કોઈ કારણોસર કોઈ ઝઘડો થયેલો? ઝઘડો અવારનવાર એને થતો અને લગભગ મેરેજની લાઈફના 25 વર્ષ થયા છે અને અમને અવારનવાર આ બાબતે એ લોકો બોલાવતા। એમાં લાસ્ટ લગભગ મહિના દિવસની અંદર કે બહુ મોટા પાયે આ લોકોએ કંઈક ચાલુ કર્યું હતું, એમાંથી એમને એ લોકો અવારનવાર બોલાવીને ટોર્ચરિંગ કરતા। એટલે અમે લોકો એવું ડિસાઈડ કર્યું કે બેન આપણને ફોન કરે તો આપણે એનો ફોન રિસીવ કરવાનો। જમાઈ કે એના પપ્પા, એના મમ્મી અથવા એની નણંદ અથવા એક અધર વ્યક્તિ એ લોકોએ રાખેલો છે, કમલેશ નામ છે એનું, અને યોગી ચશ્માની દુકાન ચલાવે છે, એ વ્યક્તિનો ફોન આવે તો આપણે ફોન રિસીવ નહીં કરવો। બેનનો ફોન આવશે તો કરશું, પણ એ જાણકારી આપણને મળી કે બેનનો ફોન એ લોકોએ 15-20 દિવસ પહેલા લઈ લીધો હતો, એટલે બેન પાસે કોઈ ફોન નહોતો અને સુનિલ ફોન કરતો હતો। એના માનસિક ટોર્ચરથી થાકીને અમે ફોન ઉચકવાનો બંધ કરી દીધો। એની યારે કોઈ અમારે વાર્તાલાપ કરવાની થતી નહોતી। જો કંઈ પણ વાર્તાલાપ અમે કરીએ તો નાનો પોઈન્ટ પકડીને અમને લોકોને માનસિક ટોર્ચર વધતું હતું, એટલે અમે એને લોકો કનેક્શન કાપવા બાબતને નક્કી કરી લીધું કે આપણે એ લોકો સાથે કોઈ વાત કરવી નહીં, પર્સનલ બેનનો ફોન આવે તો વાત કરશું। આપઘાત કર્યો તો એના કેટલા દિવસ થયા? આપઘાત કર્યો લગભગ રવિવારે કંઈક ઘટના બની છે, કેટલા વાગે ટાઈમ આપણને નથી ખબર, અને આપણને જાણ મળી એને લગભગ સાંજે એ લોકો જ્યારે હોસ્પિટલમાં જે તે સમયે દાખલ કરી ત્યારે ફોન આવ્યો હતો કે આ સીમાએ આવું ઘટના કરી છે। રવિવારની ઘટના, આજે 3 દિવસ થયા, ડેડ બોડી હજી સુધી સ્વીકારવા નથી આવી, શું માંગ આપની? અમારે એને પેલો ફોરેન્સિક રિપોર્ટ કરાવવો છે। પોલીસ દ્વારા શું કાર્યવાહી? પોલીસ દ્વારા તો એ સમયે અમે પોલીસને જોયા નહોતા, ત્યાં હોસ્પિટલ એ ભાડ્યા નથી પોલીસને। સવારે જયારે રિલીઝ આ લોકોએ કર્યું 8 વાગે કે ભાઈ આના હવે કઈ ધબકારા પૂરા થઈ ગયા છે, એટલે અમે લોકો દોડીને હોસ્પિટલ ગયા, ત્યાં તો બધું કાર્યવાહી બધી પતી ગઈ હતી। કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવે? વરાછા સુરક્ષા ભવન પોલીસ ચોકીમાં અમે ફરિયાદ લખાવી છે। મારું સુતરિયા ઈશાબેન। બેન, આજે ઘટના ઘટી તેના વિશે શું કહેશો? બસ હું એક જ ખાલી કહેવા માંગુ છું કે મારી નણંદને એને મને એન્ડ સુધી કીધું હતું કે આ વસ્તુ ક્યારેય નહીં કરું। એ આધ્યાત્મિક લેવલની હતી, એ વસ્તુ કરે એમ જ નહોતી। આ એને કોઈ જબરજસ્તીથી એને કરાવ્યું હોય, બસ એને કરાવ્યું હોય કે એને કર્યું છે જબરજસ્તી, આ વસ્તુ કરી એમ જ નહોતી મારી। કોના પર આક્ષેપ છે આપને? કોના દ્વારા કરવામાં આવ્યું તેના આક્ષેપ? એના ઘરના બધા સભ્યો એકો એક ટોર્ચર કરે, મીટિંગ ને બોલાવીને અમને બધાના નામ દે। મેન ઓલો કમલેશ બહારનો વ્યક્તિ છે, એને ઘરની અંદર હું બોલવાની જરૂર હોય? બેન, કેટલા સમયથી ટોર્ચર કરવામાં આવતું? છેલ્લા મહિનાથી, 1 મહિનાથી સતત ટોર્ચર એની ઉપર કરતા હતા। સતત અમને બોલાવે, અમને એક પણ શબ્દ ન બોલવા દે, અને એ છોકરી પર બધા આક્ષેપો નાખે, આવી છે તેવી। ખુદ ઈ કમલેશે એમ કીધું તમારે જવું છે, ઈ કે હું મારી હારે કહું તો મારી હારે બી આ શરૂ થઈ જાય। આવા શબ્દો મારા ઘરે આવીને ખુદ ઈ માણસ કહી ગયો। ચૂપચાપ સાંભળ્યું, એનો ઘરવાળો સુનિલ ઉભો હતો, એને ચૂપચાપ સાંભળ્યું। મને એમ થયું ધિકાર થાય એના ઘરવાળાને કે આ વસ્તુ ઈ સાંભળે છે, આવું ખોટા આક્ષેપો નાખ્યા એ છોકરી માથે, મારથી સહન નથી થતું। મારી બેનનું ન્યાય જોઈ, બીજું મારે કાંઈ ન જોઈ। મૃતક બેન નું શું નામ છે? એનું સીમાબેન છે।